નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જેમના દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે। રાજ્યના કેટલાક ભાગોમાં સવારે ઠંડીનો ચમકારો રહેશે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। ઉત્તર ગુજરાતના ભાગોમાં 12 ડિગ્રીથી ઓછું તાપમાન રહેશે, જ્યારે મધ્ય ગુજરાતમાં 15 ડિગ્રીથી ઓછું તાપમાન રહેશે। કચ્છમાં 10 ડિગ્રી તો રાજકોટમાં 15 ડિગ્રીથી નીચે તાપમાન નોંધાઈ શકે છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે। ઋતુના બદલાવ અંગે જોઈએ તો હજુ પણ લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, કચ્છના ભાગો, પંચમહાલના ભાગો અને રાજકોટના ભાગોમાં, જામનગરના ભાગો કંઈક અંશે ઠંડી રહેવાની શક્યતા રહેશે। ઉત્તર ગુજરાતના ભાગો અને પંચમહાલના ભાગો થોડું વધુ ઠંડી રહેશે, પણ ઉલ્લેખનીય છે કે લગભગ મધ્ય ગુજરાતના ભાગોમાં ઠંડી થોડીક ઓછી થશે અને લગભગ દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ કંઈક અંશે ઠંડી ઘટે। લઘુત્તમ તાપમાન અંગે જોઈએ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં લઘુત્તમ તાપમાન 12 ડિગ્રી સેલ્સિયસ કે તેથી ઓછું થવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગોમાં 14 ડિગ્રી કે 15 ડિગ્રી કે તેથી ઓછું થવાની શક્યતા રહેશે। રાજકોટના ભાગોમાં પણ 15 ડિગ્રી કે તેથી ઓછું થવાની શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં 11 ડિગ્રી 10 ડિગ્રી કે તેથી ઓછું થવાની શક્યતા રહેશે। જામનગરના ભાગોમાં 18 ડિગ્રી કે તેથી ઓછું અને લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ તેટલું રહેવાની શક્યતા રહેશે। જ્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં 26-28 મહત્તમ તાપમાન 27-28, લઘુત્તમ તાપમાન 18 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। ગુજરાતના કયા વિસ્તારોની અંદર ઓછી ઠંડી પડશે અને ક્યાં વધુ પડશે? ઠંડી અંગે જોવા જઈએ તો સવારના ભાગમાં લગભગ ગુજરાતના મહદ ભાગોમાં ઠંડી પડશે, પરંતુ કંઈક અંશે ઓછી ઠંડી જોવા જઈએ તો મહત્તમ તાપમાન વધતા મધ્ય ગુજરાતના ભાગમાં લગભગ સહેજ ઠંડીમાં આંશિક રાહત મળશે। મધ્ય ગુજરાતના ભાગોમાં મહત્તમ તાપમાન લગભગ 26-28 કે તેથી વધુ રહી શકે છે,